વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી હતી। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી હતી। રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડની ટીમ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા। કેબીઝેડ નમકીન ફેક્ટરી આગ મામલે સત્યજીતસિંહ ઝાલાનું નિવેદન સામે આવ્યું છે। આગની જાણ થતાં ફાયર ફાઇટર બ્રિગેડને કોલ કર્યો હતો। વેફર નમકીનનું યુનિટ હોવાથી ઓઇલ સહિતની વસ્તુઓ એ આગે વિકરાળ બનીને 250 જેટલા ફેક્ટરીઓમાં કામ કરે છે અને જાનહાનિ સદનસીબે ટળી છે। પ્રાથમિક જાણવા મળ્યું હતું કે બોઇલરમાં આગ લાગવાની શરૂઆત ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે ફાયર ટીમે આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। મારું નામ છે એચઆર સવારે અહીંયા 9 વાગ્યાનો ટાઈમ છે। 9:15 આસપાસ હું રસ્તામાં હતો, અહીંયા છોકરા સર્કલ પાસે મને કોલ આવી ગયો હતો કે આગની ઘટના બની ગયેલ છે। એટલે મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલ અને હું ત્યાંથી રસ્તામાંથી પાછો ફરીને છોકરા સર્કલ સુધી આવી ગયો હતો અને ગાડીની સાથે જ હું અહીંયા આવ્યો અને જેટલા મેક્સિમમ બની શકે તેટલા વાહનો આપણે બોલાવી લીધા અને આગ બોલાવવાની જે પ્રયાસો છે અત્યારે ચાલુ છે। કેટલું કામનું શું કરવામાં આવ્યું? વેફર નમકીનનું યુનિટ છે, વેફર નમકીન મેન્યુફેક્ચરિંગ કંપની છે, તો બધું ઓઇલ ને એ હિસાબનું બધું ટૂંકમાં જે આગ લાગે એવું મેક્સિમમ બધા પ્રોડક્ટ એવી જ છે, તો એના કારણે આગ અત્યારે બહુ વધી ગઈ છે। અત્યારે પ્રાથમિક કઈ રીતે આગ લાગી? કારણ કે કોઈને ખ્યાલ જ નથી અને હું બી રસ્તામાં હતો એટલે મને કાંઈ ખ્યાલ નથી। મને ખાલી જાણ થઈ કે આવી રીતે આગ લાગી છે એટલે મેં તરત જ ફાયર ક્યારે કેટલા 200 થી 250 માણસો હોય છે જનરલી સવારે કેટલા વાગ્યાથી ચાલુ? 8 વાગ્યાથી ફાયર એનઓસી હતું કે નહીં, પ્રાથમિક જાણકારી મેળવી છે? હાલમાં તો આપણે આગ કાબુ મેળવવામાં અમારી કામગીરી ચાલુ છે। માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવે નથી। માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય છે। સાહેબ, ખાસ આગ લાગી ત્યારે કોઈ કર્મચારીઓ કામ કરતા હતા કે કર્મચારીઓ કામ કરતા શંભુ આવે આગ લાગતાની સાથે બપ્પુ આમાં અમારે ધ્યાનમાં આવે છે। દૂર નથી આવતા બાપુ મારું નામ મામલતદાર રાજકોટ તાલુકા KS મકવાણા। ઓકે ઓકે ઓકે।